ભાવનગર જિલ્લાના વિધર્મી યુવકો દ્વારા બે હિન્દુ દીકરીઓને ભગાડી જવાનો પ્રયાસ રહ્યો નિષ્ફળ. ભાવનગર પોલીસે માત્ર 5 કલાકમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા. બંને દીકરીઓને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં પોલીસને મળી સફળતા. યુવતીઓને ભગાડનાર મહેબૂબ પઠાણ અને મુસ્તફા પઠાણને પોલીસે ઝડપી પાડેલ. મહેબૂબ પઠાણ સામે અગાઉ પણ હિન્દુ યુવતી ભગાડવાનો ગુનો નોંધાયેલ છે. ઉમરાળા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને ટેકનિકલ ટીમના સંયુક્ત ઓપરેશનથી મળી સફળતા. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. માતા પિતાની અરજી ઉપર પોલીસ દ્વારા તાત્કાલિક ધ્યાન આપી બંને દીકરીઓને બચાવી લેવાઈ. અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર. ગઈકાલે જે અપહૃત થયેલ દીકરીઓ છે એમના પરિવારજનોએ ઉમરાળા પોલીસ સ્ટેશન આવી અને જાહેરાત આપેલ કે એમની સગીર વયની દીકરી છે એમને મુસ્તફા નામનો જે વ્યક્તિ છે એ ભગાડીને લઈ ગયેલ છે. એ આધારે તાત્કાલિક અહીંયા ફરિયાદ નોંધી લેવામાં આવેલી. જે ફરિયાદી જે છે અને જે અપહૃત છે એ હિન્દુ ધર્મના હતા અને જેની ઉપર આક્ષેપ હતો, આક્ષેપિત જે છે એ મુસ્લિમ ધર્મના હતા. એના કારણે આની સંવેદનશીલતા વધી જવાના કારણે તાત્કાલિક ધોરણે એમની શોધખોળ હાથ ધરવામાં આવી. પ્રાથમિક દ્રષ્ટિએ આરોપીઓ જે છે એ ગઢુલા ગામના રહેવાવાળા હોવાથી ત્યાં શોધખોળ કરેથી તે ઘરે હાજર નહીં મળેલા. એટલે ઉમરાળા પોલીસ સ્ટેશનની LCBની 4 થી 5 અલગ અલગ ટીમો બનાવી અને ભાવનગરના તમામ જે સંભવિત સ્થળો છે ત્યાં તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી. અને આ દરમિયાન તમામ પ્રકારના સોર્સિસથી માહિતી મેળવવાનું કામ ચાલુ હતું. દરમિયાનમાં માહિતી એવી મળી આવી કે આ જે આરોપી જે છે એ અપહૃતને લઈને બરવાળા તરફ ગયા છે. એટલે બરવાળા પોલીસની જે ટીમ છે એમને પણ સાથે તપાસમાં જોડવામાં આવી અને ઉમરાળા પોલીસ LCBની ટીમ અને બરવાળા પોલીસની ટીમોએ સંયુક્ત ઓપરેશન કરી અને બરવાળા ખાતેથી એમને શોધી કાઢી અને હસ્તગત કરેલ છે. કેટલા આરોપીઓ? કુલ 2 આરોપી છે. મહેબૂબ છે અને મુસ્તફા છે, એ 2 સગા ભાઈઓ છે. એ બંને આરોપીઓ છે. એમાં સંપર્કમાં અસલમાં એવું છે કે એક દીકરી છે એને અહીંયા રાજકોટ હાઈવે ઉપર હરેશભાઈ કરીને એમનું એક દોરીનું કારખાનું છે. એના ઉપર જે દીકરીઓ છે એ પણ ત્યાં મજૂરી કામ કરતા હતા અને જે આરોપી છે એ પણ મજૂરી કામ કરતા હતા. તે વખતે જે આરોપી છે ને એ એકબીજાના સંપર્કમાં આવેલા અને ગયા વર્ષે પણ આ આરોપીએ આ દીકરીને આ જ રીતે ભગાડવાનો, અપહરણ કરવાનો ગુનો કરેલો. એ બાબતે ગયા વર્ષે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો. એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરેલી. આરોપી જેલમાં રહીને આવેલો છે અને પછી જામીન ઉપર છૂટ્યા પછી ફરીથી આ વસ્તુ કરી છે. એટલે એ ગુનામાં પણ આરોપીના જામીન રદ કરાવવાની કાર્યવાહી પણ અત્રેથી કરવામાં આવનાર છે. આ અપહરણ જે કરવામાં આવેલું, જે ફરિયાદી છે એમના ગામ ખાતેથી, એમના ગામમાંથી રાત્રિના સમયે અપહરણ કરવામાં આવેલું હતું અને અપહરણ કરીને લઈ ગયા. એના પછી ગણતરીના કલાકોમાં એમને શોધી કાઢી અને હસ્તગત કરવામાં આવેલા છે. બંને દીકરીઓ કોઈ સોશિયલ મીડિયાથી અટેચ હતી કે સીધા સંપર્ક થયેલો હતો આરોપીઓ? એ એક્ઝેક્ટલી કઈ રીતે છે એ બાબતમાં પણ ઊંડાણપૂર્વક તપાસ અત્યારે હાલ ચાલુ છે. એટલે તપાસ જેમ જેમ આગળ વધશે એમ વધુ તથ્યો સામે આવશે.